હા ફ્રેન્ડ, હવે આવ્યા છે અમે ખેતરમાં, આવી તુવેરના ખેતરમાં. આ ગામમાં છે વડોદરાનું એકદમ પાછળ, મતલબ ભરૂચ જિલ્લો લાગે છે. અને કારેલી ગામનું નામ છે કારેલી. આ ભાઈ હવે તુવેર કાઢીને સીધું મોઢામાં ગાલી જાય, દાણા ચમકાડી છે. જો આ ચમકાડે છે ભાઈ. અને આ અમારો ટેણીઓ છે બટાકી. એવી માથામાં હવે ઢીમચું કરીને બેઠો છે, ખબર નહીં શું વગાડ્યું એને. માથામાં ઢીમચું કર્યું. તુવેર ખવડાવવાનું કહે છે પણ નહીં ખાતો એ ભાઈ. અને હવે આપણે તુવેર તોડીએ. હા ભાઈ, આપણે તુવેર તોડીને બતાવીએ. હવે તો ચાલો ભાઈ બંધો, આપણે હવે તુવેરો તોડીએ. એક તો થેલી ભરી નાખી જાય. હવે આપણે બીજી થેલી ભરીએ. હવે આને બાંધવું પડશે લખાય. હવે થેલી ટીંગાડી કે આપણે શું કરીશું આને? હવે ટીંગાડો નહીં. હા, પકડ લે, મને આપી દે. તને ફાવે તો હવે આ થેલીમાં ભાઈબંધે હવે થેલીમાં હાથમાં નાખી દીધી છે. હવે આપણે ચાલુ કરીએ વીણવાનું. તુવેરો મસ્ત લાગી છે ફ્રેન્ડ. હવે આપણે તોડતા થોડુંક ટાઈમ લાગશે આપણે, કે આપણે તુવેરો ખાવામાં તો બહુ મજા આવે. જ્યારે એનું શાક બને છે ને ફ્રેન્ડ, બહુ મસ્ત મજા આવે છે ખાવામાં. થોડુંક ખેતરમાં થોડુંક નમવું પડશે, ઝૂકવું પડશે ને આંખમાં આપણે ટીંગણો વાગી છે આંખમાં, એટલે આપણે થોડુંક એમ ફરવું પડશે. તુવેર લાગી જારી, પણ હવે કઈ બાજુ વેણવાની દેખાય તમને? તોડીએ છે અમે તુવેરો. આ તુવેરો છે દેશી ને લા? હા, દેશી તુવેરો. ખાવામાં તમને એક નંબર મજા આવશે. તમને બી જોતી હોય તો કમેન્ટમાં કરજો, તમને મોકલાવીશું. આ તો કાલે ઘેર જશે, ઘેર બનશે પછી તમને કહીશું કેવી લાગે. તમને પછી કમેન્ટમાં કહીશું તમને. શાંત વાતાવરણ છે ખેતરમાં. ખેતરમાં છે તો મસ્ત જોરદાર. પણ હવે ફ્રેન્ડ, હવે નીચે બેસીને થોડાક નાના છે. હા,